ડાકોર ફાગણોત્સવ 2026 જય રણછોડ માખણચોરના નારા સાથે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર તરફ જતા માર્ગો ગુંજી ઉઠ્યા. સેવા અને સુવિધાઓના વિવિધ કેમ્પોના પગલે પદયાત્રીઓની યાત્રા સુલભ અને સરળ બની. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પડાતી વિવિધ કામગીરી અને સુવિધાઓને આવકારતા શ્રદ્ધાળુઓ. પદયાત્રીઓની સાવચેત અને સલામતી માટે તેમજ સેવા માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. ફાગણી પૂનમ મેળામાં અબાલ વૃદ્ધ સૌ ભાવભક્તિથી પવિત્ર યાત્રાધામ ડાકોરના માર્ગો પર જઈ રહ્યા છે, તો જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય કચેરી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પણ પદયાત્રીના માર્ગો પર મેડિકલ સેવાઓ, પાણીની વ્યવસ્થાઓ અને વિવિધ સેવા સંસ્થાઓ અને ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને પેટી કેળા, નારંગી જેવા ફળો પણ પ્રસાદી રૂપે આપવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવતા પદયાત્રીઓ તેમજ પદયાત્રા કરતા જિલ્લાવાસીઓના આરોગ્યની સેવાઓ માટે જિલ્લા આરોગ્ય તંત્રની મેડિકલ ટીમ, મેડિકલ કેમ્પ અને એમ્બ્યુલન્સ વિવિધ સ્થળોએ રાખવામાં આવેલ છે. કનીજ પાટિયા રણછોડરાય મંદિર આગળ લાગેલા મોટા સેવા કેમ્પમાં મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા ભંડારામાં હજારો ભાવિકો ભોજન લઈ રહ્યા છે. તેમજ ટ્રસ્ટના ચેરમેન શ્રી હરિન પાઠકે જણાવ્યું હતું કે 1991થી સદગુરુ સંતરામ મહારાજ અને રાજા રણછોડરાયની કૃપાથી આ ભંડારો ચાલી રહ્યો છે અને ભક્તો એનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનીજ પાટિયા પાસે આવેલા જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય કેમ્પમાં જિલ્લા આરોગ્ય કચેરી અને આયુષ મેડિકલ દ્વારા ડોક્ટર મિલન જેઠવા અને આયુર્વેદ ડોક્ટર રોશનીબેન ઇન્જિનિયર દ્વારા પદયાત્રીઓને દુખાવાની તેમજ જરૂરી આરોગ્ય સેવા તેમની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે. આ રીતે જિલ્લાના વિવિધ પદયાત્રી માર્ગો પર વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાદ્ય અને ઔષધિ નિગમની ટીમ પદયાત્રી માર્ગો પર ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરી રહી છે. પદયાત્રીઓની સાવચેત અને સલામતી માટે તેમજ સેવા માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ધાર્મિક કાર્યક્રમો કે મોટા મેળાવડામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિની કામગીરી કરવામાં આવે છે. તે પૈકી એસીબી નડિયાદના કર્મયોગીઓ પણ પદયાત્રીઓને આ અંગે માહિતી પૂરી પાડી રહ્યા હતા. તેમજ વિના મૂલ્યે કરાતો ભ્રષ્ટાચાર નાબૂદી ટોલ ફ્રી નંબર 1064 પર જરૂર પડે કોલ કરવા જણાવતા હતા. અબાલ વૃદ્ધ, ગ્રામ્ય અને શહેર, નાનેરા અને મોટેરા સૌ રાજા રણછોડના શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં અપાતી સેવા અને સુવિધાઓને આવકારી રહ્યા છે તેમજ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ.